કાયદા સાથે હિંસા થઈ છે માય લોર્ડ, મને તેની ચિંતા છે. આવી ટિપ્પણી જામનગર પોલીસે નોંધેલી એક એફઆઈઆર રદ કરાવવા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા મામલાની સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે કરી. એક કવિતાના કારણે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી પર નોંધાયેલી એફઆઈઆરનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે પણ એક ટિપ્પણી કરી હતી કે કૃપા કરી કવિતા પર પણ ધ્યાન આપો. આખરે રચનાત્મકતા પણ મહત્વપૂર્ણ હોય છે. સામાન્ય રીતે એફઆઈઆર લેવામાં પોલીસ મોહેથી ફીણ લાવી દે છે તેવું કહેવાય છે, ત્યારે જામનગર પોલીસે ઇમરાન પ્રતાપ ગઢી વિરુદ્ધ એક કવિતાના કારણે એફઆઈઆર દાખલ કરી અને તેના કારણે આ મામલો ખૂબ ચગ્યો હતો. એ મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ પહોંચ્યો છે. તેના વિશે વિગતે વાત કરીએ કે શું થયું સુપ્રીમ કોર્ટમાં રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી વિરુદ્ધમાં જામનગર પોલીસે નોંધેલી એફઆઈઆરને લઈને. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગરમાં યોજાયેલા એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં પહોંચેલા ઇમરાન પ્રતાપ ગઢીએ સમારોહના વિડીયો ફોટોગ્રાફ સાથે એક કવિતા મૂકી રીલ પોસ્ટ કરી હતી, જે કવિતાને કોમી વૈમનસ્ય ફેલાવી શકે તેવી અને કવિતાના કારણે સૌહાર્દ ન જળવાય તેવી સ્થિતિ પેદા થઈ શકે છે તેવા આરોપની સાથે એક વ્યક્તિએ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો અને કાર્યવાહી કરી હતી, જેના કારણે વિવાદ પણ જન્મ્યો હતો. જે બાદ મામલો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ રદ કરવા માટે પહોંચ્યો અને માગણી કરવામાં આવી એફઆઈઆર રદ કરવાની. જે મામલે તારીખ 17 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાનો આદેશ કરવાનો ઇનકાર કર્યો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે આ કવિતાના સ્વરમાં સિંહાસન વિશે કંઈક સંકેત મળે છે. પોસ્ટ પરથી, કોમેન્ટ પરથી પણ સંકેત મળે છે કે આ સંદેશ નિશ્ચિત રૂપે સામાજિક સદભાવમાં ખલેલ પહોંચાડી શકે છે. ભારતના કોઈ પણ નાગરિક પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તે એવો વ્યવહાર કરે જેનાથી સાંપ્રદાયિક સદભાવ કે સામાજિક સદભાવમાં વ્યવધાન ન આવે. અરજદાર જે એક સંસદ સભ્ય છે તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ કંઈક વધારે સંયમિત રીતે વ્યવહાર કરે, કેમ કે તેમને આ પ્રકારની પોસ્ટ વિશે વધારે માહિતી હોવી જોઈએ. આમ ગુજરાત હાઈકોર્ટના શબ્દો હતા. હાઈકોર્ટને આ મામલાની તપાસ આગળ થવી જોઈએ તેવું લાગ્યું, કારણ કે ઇમરાન પ્રતાપ ગઢીએ તપાસની કાર્યવાહીમાં સહયોગ ન કર્યો હતો અને તારીખ 4 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના રોજ પાઠવેલી નોટિસનો જવાબ આપવામાં સાંસદ નિષ્ફળ રહ્યા હતા, જેમાં તેમને તારીખ 11 અને 22 જાન્યુઆરીના રોજ રૂબરૂમાં પણ હાજર રહેવું પડે તેવી પણ વાત કરવામાં આવી. આમ ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા કેટલાક સિદ્ધાંતોનો હવાલો આપ્યો અને આ મામલે એફઆઈઆર રદ નહીં કરવાનો હુકમ પસાર કરી દીધો. ત્યારબાદ હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો છે, જ્યાં ઇમરાન પ્રતાપ ગઢીના વકીલ કપિલ સિબ્બલ આ કેસ લડી રહ્યા છે સુપ્રીમ કોર્ટમાં. આ મામલે હાલ રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીને વચગાળાની રાહત તો મળી છે અને સુપ્રીમ કોર્ટે હાલ કોઈ કાર્યવાહી નહીં કરવા માટે પણ આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઓકના આ મામલાની સુનાવણી દરમિયાન કેટલાક ટિપ્પણીના શબ્દો યાદ આવે છે, જેમાં તેમણે કહ્યું, કૃપા કરીને કવિતા પર પણ ધ્યાન આપો. આખરે રચનાત્મકતા પણ મહત્વની હોય છે. જ્યારે કેસ દાખલ થયો ત્યારે રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી સાથે અમે વાત કરી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે આ કવિતા છે, કદાચ ગુજરાત પોલીસને સાહિત્યમાં રુચિ નથી અને તેમને સાહિત્ય વિશે કોઈ જ્ઞાન નથી, જેના કારણે ગુજરાત પોલીસને પહેલાં તો સાહિત્યની સમજ આપવી પડે ગુજરાતના પોલીસવાળાએ તેવી સ્થિતિ છે. કારણ કે આ કવિતામાં કોઈ પણ પ્રકારની એવી વાત નથી કે ગુનો દાખલ થઈ શકે અને કોઈ પણ જગ્યાએ હિંસાની વાત આ કવિતામાં કરવામાં નથી આવી. ત્યારે રચનાત્મકતાની વાત તો સુપ્રીમ કોર્ટે પણ કહી છે કે કૃપા કરી આ કવિતામાં સમજવા જેવી વાત હતી અને રચનાત્મકતા પણ કવિતામાં કંઈક મહત્વ રાખે છે. તો હાલ તો આ મામલે સરકારી વકીલના અનુરોધના કારણે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે 3 સપ્તાહ માટેનો મામલો સ્થગિત કરી દીધો છે. એટલે કે હવે મામલાની સુનાવણી 3 સપ્તાહ બાદ થશે. પરંતુ આ કેસ જે કવિતાના આધારે થયો છે તે કવિતા એ ખૂન કે પ્યાસો બાત સુનોનું ઉર્દુમાંથી અંગ્રેજીનું ભાષાંતર કરી અને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે જસ્ટિસ ઉજ્જવલ ભુયાન અને અભય ઓકની બેચે કહ્યું હતું કે પોલીસે કવિતાનો સાચો અર્થ નથી સમજ્યો. આ એક કવિતા છે જે કોઈ ધર્મની ખિલાફ નથી. આ કવિતા પ્રત્યક્ષ રીતે કહે છે કે ચાહે કોઈ પણ ભલે હિંસામાં લિપ્ત હોય, અમે હિંસામાં લિપ્ત નહીં થઈએ. અને કવિતા એ જ સંદેશ આપે છે. કવિતા કોઈ સમુદાયની ખિલાફ નથી. ત્યારે આ સમયે કપિલ સિબ્બલે પણ કોર્ટ સમક્ષ ટિપ્પણી કરી હતી. રજૂઆત સમયે આમાં
કપિલ સિબ્બલે કહ્યું કે ન્યાયાધીશે કાયદા સાથે હિંસા કરી છે, એ જ મારી ચિંતા છે માય લોર્ડ. આમ હવે જામનગર પોલીસે નોંધેલી એફઆઈઆર મામલે 3 સપ્તાહ બાદ આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટમાં કવિતાના વિવાદ મામલે ચુકાદો આવશે ત્યારે જ ખબર પડશે કે ન્યાયતંત્ર આ કવિતા વિશે શું સમજે છે અને પોલીસે દાખલ કરેલી એફઆઈઆર રદ કરવાનો હુકમ થાય છે કે પછી કવિતાના કારણે કાયદાકીય કાર્યવાહીનો શિકાર બનશે રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી. આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતીઓ માટે જોડાયેલા રહેજો નવજીવનની આ ચેનલ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.